નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને ડિવેન્ચરના પ્રીમિયમ વાળા દાખલા ભણાવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે અમુક શેર મૂડીના દાખલા છે એના જ જેવા ડિવેન્ચરના બેઠા બેઠા દાખલા છે. પણ ડિવેન્ચર અને શેર એમાં મુખ્ય તફાવત છે. શું તફાવત? તો કે શેર છે ને, શેર એ મૂળ કિંમતે અને પ્રીમિયમથી બહાર પાડી શકાય. નવા કંપની ધારા 2013 મુજબ શેર છે એ વટાવથી બહાર પાડી શકાતા નથી. જ્યારે ડિબેન્ચર છે, ડિબેન્ચર એ મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી બહાર પાડી શકાય છે. શું? ડિબેન્ચર. ડિબેન્ચર છે એ નવા કંપની ધારા 2013 મુજબ તમે મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી બહાર પાડી શકો. જ્યારે શેર છે એ વટાવથી બહાર પાડી શકો નહીં. એટલા માટે તમારે શેર મૂડીમાં વટાવવાળા દાખલા નહોતા આવતા. પરંતુ તમે જાણો છો કે ડિબેન્ચર છે એ વટાવથી બહાર પાડી શકાય. એટલે હવે એવા દાખલા પણ આવશે કે જ્યારે કંપની છે એ પોતાના ડિબેન્ચર એ વટાવથી બહાર પાડે. આવો સમજીએ વટાવથી બહાર કેવી રીતે બહાર પડે છે ડિબેન્ચર. ઓકે, તો સૌથી પહેલા ડિબેન્ચર વટાવથી બહાર પાડવા. હવે વટાવ તમે 11મા ધોરણમાં અને ચેપ્ટર એટલે પાર્ટ 1 માં તમે વટાવ શબ્દ સાંભળ્યો જ હશે. તો આવો એ વટાવ શબ્દને વધારે ક્લિયર કરીએ. ડિબેન્ચર જ્યારે વટાવથી બહાર પડે ત્યારે શું સિચ્યુએશન હોય, એની શું વ્યાખ્યા થાય? તો કે જ્યારે કંપની ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે તેને વટાવથી બહાર પાડેલ ડિબેન્ચર કહેવાય. હવે છોકરાઓ ખબર પડી? હવે આ તો સાવ એટલે સાવ સીધી વાત છે. પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડે ત્યારે મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમત હોય, અને જ્યારે વટાવથી બહાર પાડે ત્યારે તો કે તેની દાર્શનિક કિંમત કે મૂળ કિંમત. જોઈ લ્યો, દાર્શનિક કિંમત કયો કે મૂળ કિંમત કયો, બોથ આર સેમ. તમે કોઈ પણ કહી શકો, દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમત. અહીંયા વટાવ છે, વટાવ એટલે અહીંયા કેવી કિંમત આવશે? ઓછી કિંમત. કેવી? ઓછી કિંમત. તો જ્યારે કંપની ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તેને વટાવથી બહાર પાડેલ ડિબેન્ચર કહેવાય. ઓકે, આટલી ખબર પડી? રાઈટ. હવે તમારા મનમાં પ્રશ્ન એ થાય કે જેમ ડિબેન્ચર છે એ પ્રીમિયમથી બહાર પડતા, તો ત્યારે આપણે જામીનગીરી પ્રીમિયમ કહેતા. ખાસ યાદ રાખજો, શેર મૂડી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે લખવાનું, અને ડિબેન્ચર હોય ને ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવાનું. શું? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. એટલે ડિબેન્ચર ચેપ્ટરમાં તમારે જામીનગીરી પ્રીમિયમ લખવાનું થાય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે એવી રીતના લખજો. રાઈટ. આ દાખલામાં પણ સુધારી લેજો. હવે અહીંયા આપણે પ્રીમિયમની વાત નથી કરતા, અહીંયા આપણે વટાવની વાત કરીએ છીએ. તો વટાવને કયા ખાતે લખવું? તો વટાવને ડિબેન્ચર વટાવ ખાતે લખાય. ક્યાં ખાતે? ડિબેન્ચર વટાવ ખાતે. હવે આ જે વટાવની રકમ છે, આ વટાવની રકમને કયા ખાતે ઉધાર કરવામાં આવે? તો કે ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. વટાવની રકમને ડિબેન્ચર વટાવ ખાતે
ઉધારવામાં આવે છે, રાઈટ. આ તમારો મોસ્ટ એમપી ક્વેશ્ચન અથવા એમસીક્યુ બની શકે. વટાવની રકમને ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. હવે તમને પ્રશ્ન એ થાય કે સર શું કામ એને ઉધારવામાં જ આવે, શું કામ એને જમા કરવામાં નથી આવતું? તો એનું કારણ છે, જે વટાવ છે ને, વટાવનો મતલબ શું? તો કે આપણે તેની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે ડિબેન્ચર બહાર પાડીએ છીએ. તો આપણે મૂળ કિંમત કરતા આપણને થોડાક ઓછા પૈસા મળવાના છે. આપણને એટલે ઇન ધ સેન્સ કંપનીને ઓછા પૈસા મળશે. તો કંપની માટે તો નુકસાન જ થયું, રાઈટ. તો તમે 11માં ભણી ગયા, નુકસાન ખાતે હંમેશા શું થાય? તો કે ઉધાર થાય, રાઈટ. એટલા માટે ડિબેન્ચર વટાવ છે ને, ડિબેન્ચર વટાવ એ કંપની માટે ઈ મૂડી નુકસાન છે અથવા તો નુકસાન છે. એટલા માટે નુકસાન ખાતે શું થાય? હંમેશા ઉધાર જ થાય. એટલા માટે ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. ઓકે, આ ક્લિયર થયું, રાઈટ. હવે છોકરા, હું તમને એક ઉદાહરણ લઈને સમજાવું કે વટાવ કેવી રીતે બહાર પડે વટાવથી. માનો કે ઉદાહરણ તરીકે 1000 ડિબેન્ચર છે. કેટલા? 1000 છે. એની મૂળ કિંમત કેટલી છે? તો કે ₹10. કેટલી છે મૂળ કિંમત? ₹10. 1000 ડિબેન્ચર, એની મૂળ કિંમત 10 છે. પરંતુ આપણે તો એ વટાવથી બહાર પાડવાનું, તો મૂળ કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડશું કે વધુ કિંમતે? રાઈટ, ઓછી કિંમતે બહાર પાડશું. મૂળ કિંમત કરતા ઓછી એટલે 10 થી તમે ગમે એટલી ઓછી રકમ લઈ શકો. માનો કે આપણે મૂળ કિંમત કરતા ઓછી એટલે આપણે ₹8 ના ભાવે બહાર પાડ્યા. 8 ના ભાવે બહાર પાડ્યા. હવે તમે જોઈ શકો છો એની મૂળ કિંમત કેટલી? 10. આ 1000 ડિબેન્ચર ₹10 ના હતા, પરંતુ આપણે કેટલી કિંમતે બહાર પાડ્યા? તો કે 8 ની કિંમતે. રેડી? આ 10 છે એ મૂળ કિંમત થઈ, આ ₹8 છે એ બહાર પડેલ કિંમત થઈ. તો કેટલા રૂપિયા ઘટ્યા? ₹2. આ ₹2 છે ને, ₹2 એને શું કહેવાય? વટાવ કહેવાય. શું કહેવાય? વટાવ. એટલે કેટલો વટાવ થશે કુલ? કેટલા ડિબેન્ચર? 1000. 1000 ડિબેન્ચર ગુણ્યા 2. આ વટાવ છે ને ₹2 એટલે 1000 ડિબેન્ચર ગુણ્યા 2 એટલે ₹2000. આને શું કહેવાય? ડિબેન્ચર વટાવ. રેડી? આ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર હશે. કમ્પ્લીટ. હવે તમને ખબર પડી કેવી રીતના વટાવ. ઓકે, મૂળ કિંમત હતી ₹10, એને આપણે 8 લેખે બહાર પાડ્યા. હવે કેટલા આપણને ઓછા મળશે? તો કે ₹2 આપણને ઓછા મળશે. ઈ ઓછા મળ્યા એટલે ડિબેન્ચર વટાવ થયું. 1000 ગુણ્યા 2 એટલે ડિબેન્ચર વટાવની રકમ આવી ₹2000. રાઈટ? આટલું તમને સમજાઈ ગયું હોય તો હવે આપણે દાખલા તરફ વળીએ. ઓકે, હવે આપણે દાખલો ભણીએ. છોકરાઓ, દાખલા પણ સાવ ઈઝી જ છે. અને મેં તમને એક પ્રોસિજર યાદ રાખવાની કીધી હતી, ખબર છે? રેડી? ઓલી હંમેશા અરજીના પૈસા આપણને ડાયરેક્ટ મળે. એટલે પહેલી આમનોંધ હંમેશા બેંક ખાતેથી શરૂઆત થાય. પહેલી આમનોંધમાં આપણને અરજીના પૈસા મળશે. પછી અરજીના પૈસા મળશે એટલે એ પૈસાને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? તો કે ડિબેન્ચર ખાતે. એટલે બીજી આમનોંધ અરજીના પૈસાને આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાની કરશું. પછી અરજીની 2 આમનોંધ થઈ ગયા પછી મંજૂરીનો વારો આવે. મંજૂરીના પૈસા હંમેશા શું થાય? પહેલા લેણા થાય. પછી પૈસા લેણા થઈ ગયા પછી આપણને પૈસા મળશે, આપણને રકમ મળે. એટલે ચોથી આમનોંધ હંમેશા બેંક ખાતેથી શરૂ થાય. રાઈટ? એના પછી મંજૂરીની 2 આમનોંધ થઈ ગયા પછી આખરી હપ્તાના નાણાં પણ પહેલા શું થાય? પહેલા લેણા થાય. અને પછી એના પછીની આમનોંધમાં આપણને નાણાં મળશે, આપણને રકમ મળશે. રાઈટ? આ તમારી પ્રોસિજર હતી. જો આ પ્રોસિજર યાદ હશે એટલે તમારે ટેબલની પણ જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ કીધું હતું કે ડિબેન્ચરમાં બધા જ દાખલા ટેબલથી પોસિબલ નથી. રાઈટ? જેમ શેરમૂડીમાં આપણે બધામાં ટેબલ બનાવતા એમ આમાં ટેબલ હવે ચાલશે નહીં. ખાલી મૂળ કિંમત અને પ્રીમિયમ વાળા દાખલામાં જ ટેબલ છે એ એક્સેપ્ટેબલ હતું. કાંઈ વાંધો નહીં, જરા પણ અઘરો દાખલો નહીં લાગે. બસ મેં આ પ્રોસિજર કીધી, પ્રોસિજર તમારે યાદ રાખવાની છે. તો આની સાથે જ આપણે દાખલાની શરૂઆત કરીએ.
ઓકે, એમાં સ્વાધ્યાય પેજ નંબર 112 દાખલા નંબર 6. દાખલા નંબર 6 એની હું તમને રકમ અહીંયા વાંચું છું, મારી સાથે રકમ વાંચજો. પસવાદળ સ્ટીલ લિમિટેડે ₹100 નો એક એવા 9% ડિબેન્ચર, કેટલા ડિબેન્ચર તો કે 15,000 ડિબેન્ચર, 9% 15,000 ડિબેન્ચર 80 ના ભાવે બહાર પાડ્યા. જોઈ લ્યો, આની મૂળ કિંમત કેટલી છે તો કે ₹100. આ ₹100માંથી કેટલા રૂપિયા બહાર પડ્યા તો કે 80 રૂપિયા. જેમ આપણે મૂળ કિંમત 10 રૂપિયા હતી, આપણે 8 લેખે બહાર પડ્યા હતા, એવી જ રીતના અહીંયા મૂળ કિંમત કેટલી છે? ₹100. અને કેટલા લેખે બહાર પડ્યા? 80 લેખે. રેડી? તો સ્વાધ્યાય દાખલા નંબર 6, આને તમે દાખલા નંબર 6 સમજજો. કેટલા ડિબેન્ચર તો કે 15,000 ડિબેન્ચર કેટલા લેખે તો કે ₹80 લેખે બહાર પાડ્યા. હવે સર ખબર કેમ પડે કે આ વટાવ વાળો દાખલો છે? અરે વિદ્યાર્થી મિત્રો, તમે રકમ વાંચશો એટલે આપોઆપ ખબર પડી જાય વટાવ વાળો દાખલો છે કે પ્રીમિયમ વાળો દાખલો છે. જોઈ લ્યો, હવે આ ₹100 ડિબેન્ચર છે એ 80 લેખે બહાર પાડ્યા, તો 100 થી ઓછી કિંમતે બહાર પાડ્યા ને, તો વટાવ કેટલો થાય? ₹20 વટાવ થાય. આ તમને ખબર પડી ગઈ, એટલે અહીંથી જ ખબર પડી જાય આ દાખલો વટાવ વાળો છે. અને હજી જો ખબર ન પડે તો મંજૂરી વખતે જોઈ લો, કીધું કાઉન્સમાં વટાવ બાદ, એટલે ખબર પડી જાય વટાવ વાળો દાખલો છે. ઓકે, પણ આ કોન્સેપ્ટ એટલે જ સમજાવ્યું કે તમને રકમ જોઈને જ ખ્યાલ આવે કે મૂળ કિંમત કરતા ઓછી કિંમત હોય એટલે વટાવ વાળો જ દાખલો હોય. અહીંયા જોઈ લો, ₹100 મૂળ કિંમત હતી અને એ 80 લેખે બહાર પાડ્યા, એટલે 100 કરતા ઓછી કિંમતે બહાર પાડ્યા. રાઈટ? ડિબેન્ચરના નાણાં નીચે મુજબ મગાવવાના આવ્યા. કઈ વાંધો નહીં. આમાં શું કીધું તો કે અરજી લેખે ₹25, મંજૂરી વખતે 35, રેડી? અને હપ્તા વખતે કેટલા? 20. અહીંયા કીધું વટાવ બાદ. વટાવ બાદ એટલે શું થયું તો કે આમાંથી ઓલરેડી વટાવ છે એ બાદ કરી જ નાખ્યો છે. હવે ટોટલ કેટલા થવા જોઈએ? આપણે બહાર પાડ્યા 80 લેખે, તો 80 થવા જોઈએ ને ટોટલ. તો આ 35 ને 25 કેટલા થાય? 60. અને 60 ને 20 80 થઈ ગયા. આ ટોટલ 80 આવી ગયા. એનો મતલબ કે મંજૂરી છે ને 35, એમાંથી ઓલરેડી વટાવ તો બાદ કરી જ દીધો છે. રાઈટ? એટલા માટે કીધું વટાવ બાદ. એટલે મંજૂરીના આપણે કેટલા લેખે બહાર પડ્યા? 35 લેખે. એ ખબર પડી ગઈ કે મંજૂરી વખતે વટાવ છે. ક્યારે વટાવ છે તો કે મંજૂરી વખતે. અને જ્યારે દાખલામાં કાંઈ ન કીધું હોય ને, અહીંયા તો કહી દીધું કે વટાવ બાદ, એટલે ખબર પડી ગઈ મંજૂરી વખતે વટાવ છે. સપોઝ કે આ કાઉન્સ ન આપ્યો હોત તો શું કરવાનું? તો જ્યારે આ કાઉન્સ ન આપ્યો હોય ત્યારે પણ વટાવ હંમેશા મંજૂરી ખાતે જ લખવાનો. શું? મંજૂરી વખતે જ વટાવ લખવાનો. પણ એવું નહીં થાય, કેટલાક કેસમાં એવું થાય છે, પણ આમાં ટેક્સ્ટ બુકમાં તમને બધાય આપી જ દીધું છે કે મંજૂરી વખતે વટાવ છે, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. શું કીધું તો કંપનીને 15,000 ડિબેન્ચરની અરજી મળી. ડિબેન્ચર 12 કેટલા પાડ્યા હતા? 15,000. અને અરજી કેટલાની મળી? 15,000ની. તો જેટલા 12 પડ્યા એટલી અરજી મળી, જે બધી જ મંજૂર કરી. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ. જ્યારે હપ્તા વખતે 800 ડિબેન્ચર સિવાય બધા જ ડિબેન્ચરની અરજી મળી ગઈ. હવે જોઈ લો, ક્યારે? હપ્તા વખતે 800 ડિબેન્ચર. 800 ડિબેન્ચર ઉપર આપણને રકમ નથી મળી. રાઈટ? એમ કે છે. કાંઈ વાંધો નહીં. જેમ શેર મૂડીમાં અમુક શેર હોલ્ડર હોય જ નમૂના, જે પૈસા ન ભરે, એમ ડિબેન્ચરમાં પણ ડિબેન્ચર હોલ્ડર અમુક હોય જે પૈસા ન ભરે. તો એમાંના ડિબેન્ચર હોલ્ડર છે જેની પાસે 800 ડિબેન્ચર છે. કેટલા? 800 ડિબેન્ચર. 800 ડિબેન્ચર ઉપર હપ્તાની રકમ નથી આવતી. રેડી? આ ક્લિયર? ઓકે. આની સાથે જ આપણે દાખલાની શરૂઆત કરીએ. આમાં ટેબલ બનાવશું નહીં, પણ જરાય તમને અઘરો દાખલો નહીં લાગે.
રેડી? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેલા કંપનીનું નામ સહિતનું હેડિંગ લખશું. હેડિંગ કંપનીનું નામ શું છે તો કે પસવાદળ સ્ટીલ લિમિટેડ. અહીં લખવાનું પસવાદળ સ્ટીલ લિમિટેડ ના ચોપડે આમ નોંધ. રેડી? આ હેડિંગ મારવું ફરજિયાત છે, જેમાં વિગત, ખાતા વહી, પાના નંબર એટલે ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રાઈટ? હવે સૌથી પહેલા આમ નોંધની શરૂઆત ક્યાંથી થાય તો કે સર હંમેશા પહેલા અરજીના નાણાં મળશે, અરજીની રકમ મળશે. રેડી? અરજીની રકમ મળે તો આમ નોંધ શું થાય? રકમ મળે, પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. તે કેટલા ટકાના ડિબેન્ચર કીધા? 9% લગભગ કીધા. હા, 9% ડિબેન્ચર, 9% ડિબેન્ચર અરજી ખાતે જમા. રેડી? હવે કેટલા પૈસા મળશે આપણને તો કે પેલા 15000 ડિબેન્ચર, આ 15000 ગુણ્યા 25 થાય ને, અરજીના નાણાં એટલે 25. રેડી? કરો 15000 ગુણ્યા 25, 3,75,000. કેટલા? 3,75,000. આટલા નાણાં આપણને અરજી વખતે મળશે. આ બાબત જે શું આવશે તો કે ડિબેન્ચર અરજીની રકમ મળી તેના. બેંક અહીંયા શું આવે? રકમ મળી તેના. પતી ગયું? ઓકે, ચાલો. હવે એના પછી શું કહે છે તો કેમ હવે તો તમને જે પ્રોસિજર છે એ યાદ જ છે. તો એ પ્રોસિજરમાં તમને અહીંયા અરજીની રકમ મળી ગઈ. અરજીની રકમ મળી જાય પછી એ રકમને આપણે ક્યાં ખાતે લઈ જવાની તો કે ડિબેન્ચર ખાતે. રેડી? આ અરજીની રકમને આપણે ડિબેન્ચર ખાતે લઈ જશું. બોલો આમ નોંધ. ડિબેન્ચર અરજી અહીંયા જમા છે તો અહીંયા શું થઈ જાય? ઉધાર થઈ જાય. 9%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. તે ક્યાં ખાતે લઈ જવી તો કે ડિબેન્ચર ખાતે. તો 9%ના ડિબેન્ચર ખાતે જમા. રેડી? કેટલા? 3,75,000. હવે અહીંયા વધારે અરજી નથી મળી. જો વધારે અરજી મળી હોત તો અહીંયા તે બેંક ખાતે આવત તો આપણે એટલી રકમ પરત કરી દેત. તો એટલી રકમ પરત કરી દેત તો એટલી રકમ આપણી પાસેથી ગઈ ને તો બેંક ખાતે જમા પણ થાય. પણ અહીંયા વધારે ડિબેન્ચરની અરજી નથી મળી. 15,000 બહાર પડ્યા હતા ને 15,000 ની મળી. રેડી? આની બાબત જે શું થાય તો કે બીજી આમ નોંધની બાબત જે કર્યું એ બોલવાનું. શું કર્યું તો કે અરજીના પૈસા ક્યાં લઈ ગયા? ડિબેન્ચર ખાતે. તો અહીં લખવાનું ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. રેડી? હવે જોયો છોકરાઓ, હવે બહુ મસ્ત શીખવાનું આવ્યું. ત્રીજી આમ નોંધ. ત્રીજી આમ નોંધ. હવે આ અરજીની બે થઈ ગઈ, બે આમ નોંધ થઈ ગઈ એટલે અરજીનું કામ પૂરું. આ અરજીનું કામ પૂરું. હવે મંજૂરી. તો મંજૂરી વખતે વટાવે છે ને, જોઈ લો વટાવ પણ છે. મંજૂરી વખતે વટાવ છે તો સૌથી પહેલા મંજૂરીની રકમ શું થાય? સીધી ન મળે. રેડી? મંજૂરી હોય, આખરી હપ્તા હોય, પ્રથમ હપ્તા હોય, એની રકમ કોઈ દિવસ આપણને સીધી રકમ ન મળે. પહેલા પૈસા હંમેશા લેણા થાય, રકમ લેણી થાય. રકમ લેણી થાય તો મંજૂરી ખાતું ઓલવેઝ શું થાય? ઉધાર જ થાય. રેડી? તો 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. રેડી? રકમ લેણી થશે પણ કેટલી લેણી થશે જોઈ લ્યો. એક તો રૂપિયા 100 નો ડિબેન્ચર હતો. ઈ 100 નો ડિબેન્ચર આપણે 80 લેખે બહાર પાડ્યા. રેડી? તો ટોટલ મંજૂરીની રકમ કેટલી આવે?
અહીંયા મંજૂરીની રકમ કેટલી આવે તો કે રકમ તો 100 લેખે જ આવે. રેડી? મંજૂરીની રકમ તો 100 લેખે જ આવે, પણ એમાંથી વટાવે છે ને તો ડિબેન્ચર વટાવ ખાતે હંમેશા શું થાય? ઉધાર થાય. રેડી? તો ડિબેન્ચર વટાવ ખાતે કેટલા તો કે એટલા ઉધાર. રેડી? અને આ જે ડિબેન્ચર મંજૂરીની રકમ હતી, ડિબેન્ચર વટાવ, આ બેયની રકમ ઈ ટોટલ મળીને કેટલી થાય? તો ડિબેન્ચર ની થાય. રેડી? તો ડિબેન્ચર ની રકમ લેણી થઈ. જોઈ લો, લેણી થાય હંમેશા ડિબેન્ચર આવે. તો આ નોંધમાં શું આવશે? 9% ના ડિબેન્ચર ખાતે. આઈ હોપ તમને આ નોંધ સમજાઈ ગઈ હશે. રકમનું પછી કરીએ, પહેલા આટલું સમજો. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, અને રકમ લેણી થાય ને, અહીંયા રકમ લેણી થાય છે તો રકમ લેણી થાય ત્યાં શું આવે? ડિબેન્ચર આવે. રેડી? એટલા માટે ડિબેન્ચર ખાતે. ઓકે, આટલી ક્લિયર? હવે આપણે રકમની વાત કરીએ. હવે ડિબેન્ચર મંજૂરીની રકમ કેટલી છે તો કે 35. તો 15000 ડિબેન્ચર એને ગુણ્યા 35 કરો. 15000 ગુણ્યા 35 કેટલા આવ્યા તો કે 5,25,000. રેડી? અને વટાવ કેટલો છે એમાં? તો વટાવ કેટલો છે? આ 100 નો ડિબેન્ચર હતો એ આપણે કેટલા લેખે બહાર પાડ્યા? તો 80 લેખે બહાર પાડ્યા. 100 નો ડિબેન્ચર 80 લેખે બહાર પાડ્યા તો 20 વટાવ થાય ને. રેડી? એટલા માટે 15000 ગુણ્યા 20 કરો. 15000 ગુણ્યા 20 એટલે 30000 થાય. સોરી, 3 લાખ થાય. રેડી? આ 15000 ગુણ્યા 20 કેટલા? એટલે 3 લાખ આવ્યા. તો હવે વિચાર કરો, ટોટલ ડિબેન્ચર ની રકમ કેટલી? આ ડિબેન્ચર ની રકમ 5,25,000 અને 3 લાખ કેટલા? 8,25,000. આ ટોટલ ડિબેન્ચર ની રકમ થઈ. ટોટલ ડિબેન્ચર કેટલા હતા? કેટલાના? તો કે 100 ના. ઈ 100 ના ડિબેન્ચર આપણે બહાર પાડ્યા 80 લેખે. એટલા માટે આ વટાવ હતો 20 રૂપિયા વટાવ, એટલે આ વટાવે આવી ગયો. આ હતી મંજૂરીની રકમ. મંજૂરીની રકમ 35 હતી, 35 આવી ગઈ. વટાવની રકમ 20 હતી એટલે એ 20 આવી ગઈ. તો આ બેની રકમ ભેગી થઈને ડિબેન્ચરની ટોટલ રકમ થઈ ગઈ. જોઈ લો, ડિબેન્ચરની ટોટલ રકમ 8,25,000. જોઈ લો. રેડી? અને 15000 ગુણ્યા 55 કરજો એટલે 8,25,000 આવી જશે. એ ડિબેન્ચરની ટોટલ રકમ થઈ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? રેડી? આ મંજૂરીની રકમ કાંઈ એટલે કાંઈ નથી, સાવ એટલે સાવ ઈઝી છે. હંમેશા રકમ લેણી થાય. રકમ લેણી થાય ત્યારે જે કેની રકમ લેણી થાય તો કે મંજૂરીની રકમ લેણી થઈ તો મંજૂરી ખાતે ઉધાર. આ વટાવ ખાતે ઉધાર. વટાવ થઈ એટલો વટાવી છે એટલે વટાવ ખાતે શું થાય? હંમેશા ઉધાર. અને આ બેનો ટોટલ કરો એટલે ડિબેન્ચરની રકમ થઈ ગઈ. રેડી? એટલા માટે ડિબેન્ચરની ટોટલ રકમ હતી 100. જોઈ લો, અહીંયા 100 માંથી 25 અહીંયા આવી ગયા. અરજી વખતે 100 માંથી 25 અહીંયા આવી ગયા. 100 માંથી 20 આવ્યા. તો હવે કેટલા ઘટે? 55 ઘટે. એટલા માટે અહીંયા 15000 ગુણ્યા 55. રેડી? જો કે આ પણ કઈ લખવાની જરૂર નથી તમારે, આ તો તમને ઇન ધ સેન્સ સમજાય એટલે. ક્લિયર? ઓકે, રેડી? અહીં ટોટલ ડિબેન્ચરની રકમ આવી જાય ટૂંકમાં. અહીંયા બાબત જે શું થાય તો કે બાબત જે તો ઈ નહીં થાય. આ રકમમાં આ નોંધમાં શું થયું તો કે ડિબેન્ચરની રકમ લેણી થઈ. કેની થઈ? મંજૂરીની રકમ. ડિબેન્ચર મંજૂરીની રકમ લેણી થઈ તેના. રેડી? આટલા લેણા થયા. કેટલા? તો કે આટલા લેણા થયા. પણ કોઈ મને કહી શકશે કે આપણને કેટલી રકમ મળે? આ વટાવથી ડિબેન્ચર બહાર પાડ્યા તો મંજૂરી વખતે આપણને 100 લેખે રકમ મળે કે 80 લેખે? ઓબ્વિયસલી 80 લેખે. 80 માંથી આ મંજૂરીના કેટલા છે તો કે 35 છે. આ 35 લેખે જ રકમ મળે ને. રેડી? આપણે વટાવથી બહાર પાડ્યા તો વટાવની રકમ તો આપણને મળવાની જ નથી. રેડી? એટલે 8,25,000 માંથી 3 લાખ તો આપણને મળવાના જ નથી. 8,25,000 માંથી 3 લાખ નો મળે તો મળે કેટલા? 5,25,000. રેડી? એટલે આપણને મંજૂરીની રકમ મળશે. ઓકે, હંમેશા યાદ રાખજો, વટાવ બાદ કરીને જ રકમ મળે. આમાં 3 લાખ તો મળવાના નથી તો મળશે કેટલા?
8,25,000 માંથી 3 લાખ ન મળે તો 5,25,000 મળશે. ઓકે, આપણને રકમ મળે તો બેંક ખાતે ઉધાર થાય કે જમા? ઉધાર. રેડી? બોલો આમ નોંધ. બેંક ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે શું થાય? જમા. આ મંજૂરી ખાતું ઉધાર હતું એ અહીં જમા થઈ ગયું. રેડી? અને પૈસા આવી ગયા. કેટલા આવશે? તો કે આ વટાવ બાદ કરીને એટલે 5,25,000. 5,25,000. રેડી? સાવ એટલે સાવ કોમન સેન્સ છે કે આપણને વટાવની રકમ ન મળે, 8,25 માંથી વટાવની રકમ ન મળે તો 5,25,000 જ મળે. કોમન સેન્સ સાવ. રકમ મળી, ડિબેન્ચર મંજૂરી ની રકમ મળી તેના. આટલું સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? ઓકે, સાવ એટલે સાવ ઈઝી પોઈન્ટ. વટાવ વાળા દાખલા એટલે કંઈ જ નહીં. ઓકે, સાવ સિમ્પલ. હવે આ મંજૂરીનું કામ પૂરું. આ મંજૂરી વખતે જ વટાવ હતો. ચાલો, જે દાખલામાં નવીન હતું એ તમે હવે શીખી લીધું. હવે બાકી શું રહ્યું? તો કે આખરી હપ્તા. હવે આખરી હપ્તા વખતે પણ કીધું છે કે આપણને એમાંથી 800 ડિબેન્ચરની રકમ નથી મળી. કેટલાની? 800 ડિબેન્ચરની. કઈ વાંધો નહીં, પણ પેલા પૈસા શું થશે? પેલા સીધી આપણને ડાયરેક્ટ રકમ મળશે તો કે નહીં, એની રકમ પણ મંજૂરીની જેમ લેણી થશે. રેડી? પેલા રકમ લેણી થાય. કેટલા લેણા થશે? તો કે કેટલા લેણાય તો પછી, પણ રકમ લેણી થાય. કોઈની રકમ? તો કે આખરી હપ્તાની. ઈ આખરી હપ્તા ખાતે શું થાય? ઉધાર થાય. આની જેમ જ, જેમ આમાં કર્યું હતું ને આ ત્રીજી આમનોંધમાં એમ. આમાં તો વટાવ છે નહીં એટલે વટાવ આવશે નહીં, પ્રીમિયમ નથી, કાંઈ નથી, ખાલી મૂળ કિંમત જ છે એટલે ઈ જ આવશે. 9% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર તે 9% રકમ લેણી થાય ને. લેણી થાય તો ડિબેન્ચર આવે કે બેંક આવે? ડિબેન્ચર આવે. 9% ડિબેન્ચર ખાતે. રેડી? કેટલા મળશે? તો કે આખરી હપ્તાના જેટલા હોય એટલા મળવા જોઈએ. કેટલા? તો કે 20 લેખે 15,000 ગુણ્યા 20 એટલે કેટલા? 3 લાખ. રેડી? આટલી રકમ કંપનીને મળવી જોઈએ એટલે આટલી રકમ કંપની પાસે કંપનીએ લેણી થશે. બાબત જે આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. આટલી રકમ લેણી થઈ છે ભાઈ. કંપની કે આટલી રકમ લાવો. ચાલો, કોને કહેશે? ડિબેન્ચર હોલ્ડર્સ ને કહેશે લાવો ભાઈ 3 લાખ રૂપિયા લાવો. પણ આ 3 લાખના ડિબેન્ચર બરાબર એટલી રકમ મળવી જોઈએ. પણ બધા જ ડિબેન્ચર હોલ્ડર છે એ સારા નથી હોતા. એમાંથી જે એક ડિબેન્ચર હોલ્ડર હતો એની પાસે કેટલા શેર હતા? તો કે 800 શેર હતા. કેટલા? 800 શેર. 800 શેર વાળાએ રકમ ભરી જ નહીં એટલે કંપની પાસે 800 ડિબેન્ચરની રકમ એટલી ઓછી રકમ આવે. રેડી? તો મળવા બાકી હપ્તા થાય, જેમ આપણે શેર મૂડીમાં કરતા એ રીતના મળવા બાકી હપ્તા. ઈ પણ કંપનીને એક પ્રકારનું નુકસાન જ છે. એટલે નુકસાન ખાતે શું થાય? હંમેશા ઉધાર. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર. રેડી? તો કંપનીને કેટલી રકમ મળશે? બેંક ખાતે રકમ મળશે જ આમ નોંધમાં એટલે બેંક ખાતે ઉધાર રકમ મળશે. રકમનું પહેલા આપણે રકમનું પછી કરીએ, પહેલા આમ નોંધ સમજો. આપણને રકમ મળશે તો બેંક ખાતે ઉધાર, પણ એમાંથી 800 ડિબેન્ચરની રકમ નહીં મળે એટલે મળવા બાકી કહેવાય. મળવા બાકી હપ્તા. મળવા બાકી હપ્તા ખાતે શું થાય? ઉધાર જ થાય. તે હવે અહીંયા ડિબેન્ચર આખરી હપ્તા છે એ ઉધાર છે ને, તો આના પછીની આમ નોંધમાં જમા થઈ જાય. રેડી? 9%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે. હવે ડિબેન્ચર આખરી હપ્તાની રકમ કેટલી? કેટલા મળવા જોઈએ? 3 લાખ. તો એ 3 લાખ અહીં મુકતા આવડે. રેડી? આ 3 લાખ આખરી હપ્તાની રકમ છે, ઉપરથી જઈને લખી નાખી. પણ કેટલા લેખે આપણને રકમ નહીં મળે? તો કે 800 ડિબેન્ચર ઉપર રકમ નહીં મળે.
એ રકમ ન મળે એને મળવા બાકી હપ્તા કહેવાય ને. તો અહીં કાઉન્સમાં આમ લખાય 800 ડિબેન્ચર ઉપર કેટલા નહીં મળે આખરી હપ્તાના. આખરી હપ્તાના કેટલા છે 20. 800 ગુણ્યા 20 આટલી શું થાય? આટલી રકમ મળવા બાકી હપ્તાની રકમ થાય. 800 ગુણ્યા 20 16,000 રૂપિયા. 16,000 રૂપિયા મળવા બાકી હપ્તાની રકમ. 3 લાખ માંથી 16,000 નહીં મળે તો મળશે કેટલા? 3 લાખ માંથી 16,000 માઇનસ કરો એટલે કેટલા આવે? 2,84,000. હા, કેટલા મળે? તો કે 2,84,000. રેડી? બેંક ખાતે ઉધાર 2,84,000, મળવા બાકી હપ્તા ખાતે ઉધાર 16,000, તે 9% ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા 3 લાખ. જોઈ લો, આ બેનો ટોટલ થઈ જાય. ઓકે, સાવ એટલે સાવ ઈઝી, સિમ્પલ. ઓકે, આની હવે બાબત છે. શું થશે બાબત છે? તો કે આ આમનોંધમાં શું થયું? તો કે હપ્તાની રકમ આપણને મળી. રેડી? આ આમનોંધને થોડીક હજી ઇમ્પ્રોવાઇઝ કરવી હોય તો તમે આમ પણ લખી શકો. 800 ડિબેન્ચર સિવાય, 800 ડિબેન્ચર સિવાય રકમ આખરી હપ્તાની રકમ મળી તેના. ખાલી એમ લખી નાખો આખરી હપ્તાની રકમ મળી તેના, તો પણ ખોટું ન પડે. રેડી? ડન? ક્લિયર? સાવ એટલે સાવ સિમ્પલ. હવે કરી દો ટોટલ. 6 આમ નોંધનો ભવ્ય પ્રોગ્રામ હતો જે પૂરું થયું. આનો ટોટલ કરો એટલે કેટલા આવે? એટલે આનો ટોટલ આવશે 27 લાખ. રેડી? સાવ એટલે સાવ ઈઝી. હવે આખો સમ તમને આઈ હોપ સમજાય જ ગયો હશે. સાવ ઈઝી છે, ખાલી થોડોક મગજનો ઉપયોગ કરવાનું છે, કારણ કે તમે પહેલી વાર ટેબલ વગર દાખલો ગણો છો. પણ મારી પ્રોસિજર યાદ રાખજો, એ પ્રોસિજર જ અહીં કામમાં આવશે. રેડી? પેલી આપણને અરજીની રકમ ડાયરેક્ટ મળશે, સીધી રકમ મળશે. એટલે બેંક ખાતે ઉધારથી ચાલુ થાય. પહેલી આમનોંધમાં આપણને રકમ મળશે અરજીની. બીજી આમનોંધમાં અરજીની રકમને આપણે ડિબેન્ચર ખાતે લઈ જઈશું. ત્રીજી આમનોંધ એટલે મંજૂરીની આમનોંધ, મંજૂરીના પૈસા હંમેશા લેણા થાય. ત્રીજી આમનોંધમાં પૈસા લેણા થશે. ચોથી આમનોંધમાં આપણને પૈસા મળશે. કેના? મંજૂરીના પૈસા મળશે. આ મંજૂરીની 2 આમનોંધ પૂરી. પછી આખરી હપ્તાની પણ પહેલા રકમ લેણી થાય અને પછી છેલ્લી આમનોંધમાં આપણને રકમ મળશે. રેડી? જેટલી રકમ મળે એટલા આપણે ઉધાર કરી નાખશું અને આખરી હપ્તા જમા. જોઈ લો, બધામાં એમ જ હશે. ક્લિયર? આની સાથે જ વટાવવાળા દાખલા તમારે અહીંયા સ્વાધ્યાયમાં કમ્પ્લીટ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, મારે તમને પ્રેક્ટિસ માટે ઉદાહરણનો લગભગ 3જો દાખલો હશે. ઉદાહરણ 3 હશે. હા, ઉદાહરણ 3 છે એ મારે તમને હોમવર્કમાં આપવો છે, એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જાય. પ્રેક્ટિસ માટે રેડી? આ દાખલો પણ તમારે ફેરબુકમાં વ્યવસ્થિત ઉતારવાનો અને ઉદાહરણનો દાખલા નંબર 3 પણ તમારે ફેરબુકમાં વ્યવસ્થિત ઉતારવાનો. રેડી? હા, હજી એક બાબતની ચોખવટ કરી દઉં. મળવા બાકી હપ્તાની જગ્યાએ તમારી બુકમાં ડિબેન્ચર બાકી હપ્તા શબ્દ વાપરો છે. કંઈ વાંધો નહીં, ડિબેન્ચર બાકી હપ્તા લખો તોય ચાલે, મળવા બાકી હપ્તા લખો તો પણ ચાલે. ઓકે, તો આઈ હોપ તમને બધી જ ક્વેરી સોલ્વ થઈ હશે અને આની સાથે જ ડિબેન્ચર વટાવના દાખલા પૂરા થાય છે. થેન્ક યુ મિત્રો, મને રજા આપશો.